નમસ્કાર દોસ્તો, સ્વાગત છે અમારી ચેનલમાં આપનું। દોસ્તો, આજે દક્ષિણ ગુજરાતના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વચ્ચેનો જંગ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે। 75 લાખના તોડકાંડ મુદ્દે ચોંકાવનારો વળાંક આવ્યો છે। કલેક્ટર સાથે મુલાકાત કર્યા બાદ મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે કલેક્ટરે 75 લાખની તોડની વાત સ્વીકારી લીધી છે। ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે। જો કે ચૈતર વસાવાએ આ આરોપને નકારી કાઢ્યો છે। ચૈતર વસાવા ઉપર 75 લાખના તોડનો આરોપ લગાવ્યા બાદ આજે સાંસદ મનસુખ વસાવા આ મુદ્દે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। કલેક્ટર સાથેની મુલાકાત બાદ મીડિયા સમક્ષ રૂબરૂ થતાં સાંસદ મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે ચૈતર વસાવાએ અધિકારીઓ સાથે 75 લાખનો તોડ કર્યાનું કલેક્ટરે સ્વીકાર્યું છે। આ જાણીએ આ સમગ્ર મામલો શું છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં ચૈતર વસાવા પણ કલેક્ટરને મળ્યા હતા। ચૈતર વસાવા સમક્ષ કલેક્ટરે 75 લાખની વાતની ખોટી ગણાવી હતી। તો આજે મનસુખ વસાવા મળ્યા હતા અને તેમણે એવો દાવો કર્યો છે કે કલેક્ટરે 75 લાખના તોડની વાત સ્વીકારી છે। જો કે સાંસદ મનસુખ વસાવા સાથે મુલાકાત બાદ કલેક્ટરે મૌન સેવ્યું હતું અને કલેક્ટર મીડિયા સમક્ષ પણ તેઓ ભાગ્યા હતા। ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ, આવું પોતાના જ આક્ષેપોમાં ઘેરાયેલા સાંસદ મનસુખ વસાવાએ હવે અત્યંત ગુસ્સામાં જોવા મળી રહ્યા છે। તેમણે મીડિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું હતું કે હું સરકાર અને અધિકારીઓ માટે ખોટા લોકો સામે લડી રહ્યો છું, પણ જો સરકાર મને ન્યાય નહીં આપે અને આવા ભ્રષ્ટ લોકોને બચાવશે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મનસુખ વસાવા છેલ્લા કેટલાક સમયથી પોતાના જ પક્ષના ધારાસભ્યો અને વિરોધ પક્ષના નેતાઓ ઉપર પ્રહાર કરવામાં નિષ્ફળ રહ્યા છે। આ પહેલાં તેમણે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર આ પ્રહાર કર્યા હતા, જેમાં તેમને સફળતા મળી નહોતી। તો દોસ્તો, આવા સનસનીખેજ અને ગુજરાતના તમામ જાણકારી, સમાચાર અને નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। ધન્યવાદ।